हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मां खोडियार एज्युकेशन में आपનું સ્વાગત છે। આપણે 23 દાખલા કર્યા હતા। આજે કરશું 24મો દાખલો। એ છે 191 પેજ નંબર ઉપર 39મો। પહેલા આપણે એની રકમ જોઈ લઈએ। તારીખ 31/3/19 ના રોજનું પૂજા લિમિટેડનું પાકું સરવાયું। એમાં છે ઇક્વિટી અને જવાબદારીઓમાં શેર હોલ્ડરના ભંડોળો। ઇક્વિટી શેર મૂડી 100 રૂપિયાનો તેવા ઇક્વિટી શેર 10 લાખ, 10% પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 નો 5 લાખ। અનામત અને વધારોમાં સામાન્ય અનામત છે 2,50,000। બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણાં એમાં 10%ના ડિબેન્ચર છે 1 લાખના। લાંબા ગાળાની જોગવાઈઓમાં કામદાર બચત ખાતા સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ 50,000। ચાલુ દેવામાં વેપારી દેવા એમાં લેણદાર અને દેવીઓની અને અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ। અને હવે મિલકતોમાં બિન ચાલુ મિલકતો કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતમાં જમીન મકાન 7 લાખ, પ્લાન્ટ યંત્ર 3 લાખ, ફર્નિચર 2 લાખ, અન્ય બિન ચાલુ મિલકતો પ્રાથમિક ખર્ચા 50,000। અને ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો એમાં કામ ચલાઉ રોકાણો 2 લાખ, માલ સામગ્રી સ્ટોક 3,50,000, વેપારી લેણા દેવાદાર 2,50,000, લેણી હુંડી 50,000, રોકડ અને રોકડ સમાનમાં રોકડ અને બેંક સિલક છે 50,000। અને વધારાની માહિતીમાં આપ્યું છે કુલ વેચાણ 16,80,000 આપ્યું છે। એમાં કીધું છે કે રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે। કાચો નફો 6 લાખ, ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો એમાં કરવેરાનો દર 50%, 3,60,000 આપ્યો। અને શરૂઆતનો સ્ટોક આપ્યો છે 1,50,000। અને એની ઉપરથી આપણે કેટલા 7 ગુણોત્તર શોધવાના છે। ચલો આપણે સૌથી પહેલા શું કરવાના, હવાલાની ગણતરી કરી લઈએ। લખી દઈએ ગણતરી। ચાલો હવે અહીંયા શું કીધું છે, આ કુલ વેચાણ આપ્યું છે કેટલું 16,80,000। અહીંયા શું કીધું છે કે રોકડ વેચાણ ઉધાર વેચાણનો 2/5 ભાગ છે। ખબર આપણે આગળના દાખલામાં પણ આવી રીતે જ કર્યું હતું। લખવાનું રોકડ વેચાણ અને ઉધાર વેચાણ કેટલું 2/5 ભાગ, એટલે 2 ભાગ રોકડ વેચાણનો છે અને ઉધાર વેચાણનો ભાગ 5 છે। ટોટલ કેટલું આવે 7 કુલ વેચાણ, બરાબર। આ બંને રોકડ અને ઉધાર પ્લસ કરીએ તો શું આવે કુલ વેચાણ આવે। હવે પદ શું માંડવાનું છે, આપણને જરૂર શેની છે ઉધાર વેચાણની છે, તો લખીએ આપણે શું આવશે પદ, કુલ વેચાણ 7 હોય તો 5 ઉધાર વેચાણ, 7 તે 5 માટે કુલ વેચાણ આપણી પાસે કેટલું છે 16,80,000। કે 16,80,000 એ કેટલું, ચાલો 16,80,000 ગુણ્યા 5 ભાગ્યા 7 એટલે કેટલા આવશે 12 લાખ। આ શું આવ્યું આપણી પાસે ઉધાર વેચાણ, બરાબર। હવે આપણે હવાલા નંબર 2 શું આપ્યું છે, કાચો નફો આપ્યો છે 6 લાખ। હવે આપણી પાસે વેચાણ છે અને કાચો નફો છે તો શું મળશે, વેચેલ માલની પડતર મળશે। જો આપણી પાસે કુલ વેચાણ કેટલું છે, કુલ વેચાણ એમાંથી આપણે કાચો નફો માઈનસ કરીએ તો શું મળશે, વેચેલ માલની પડતર મળશે। ચાલો કુલ વેચાણ આપણી પાસે આપ્યું છે 16,80,000, લખવાનો 16,80,000। કાચો નફો કેટલો છે 6 લાખ, બરાબર। 16,80,000 માઇનસ 6 લાખ એટલે કેટલા આવશે 10,80,000, બરાબર। આ 10,80,000 શું આવ્યું વેચેલ માલની પડતર। પછી શું આવ્યું છે ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો, અને કરવેરાનો દર કેટલો આપ્યો છે 50%। હવે પહેલાનો વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો આપ્યો છે, એની ઉપરથી આપણને શું મળશે વ્યાજ અને કરવેરા બાદ પછીનો મળી જાય। તો લખીએ પેલું જે ફોર્મેટ આવે ને એ આપણે ફોર્મેટ બનાવી દઈશું, કયું વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો માઈનસ વ્યાજ, તો શું મળશે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો માઈનસ કરવેરા, તો શું મળે વ્યાજ અને
કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, બરાબર. અહીંયા આપણને રકમ કઈ આપી છે? વ્યાજ અને કરવેરા પહેલાની રકમ આપી દીધી છે 3,60,000 આવશે. વ્યાજ અને કરવેરા પહેલાની 3,60,000, બરાબર. હવે વ્યાજ કયું ગણવાનું? બે વ્યાજ આવે. કયા? ડિબેન્ચર નું વ્યાજ અને લોન નું વ્યાજ. આપણને કયું વ્યાજ આપ્યું છે? ડિબેન્ચર નું આપ્યું છે. કેટલું? 1,00,000 ના 10%. લખીએ 1,00,000 ના 10%, એટલે કેટલા આવશે? 10,000. ચલો 3,60,000 માઇનસ 10,000 એટલે 3,50,000 આવે. અને કરવેરા કેટલા આપ્યા છે? 50%. લખીએ 50%. 3,50,000 ના 50% એટલે 1,75,000. તો એનો જવાબ શું આવશે? 1,75,000 આવશે. આપણને શું મળ્યું? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચાલો હવે શું આપ્યું છે ચોથામાં? શરૂઆતનો સ્ટોક આપી દીધો છે 1,50,000 અને આખરનો સ્ટોક ક્યાં હોય? પાકા સરવાળામાં. જો અહીંયા છે માલ સામગ્રી, એમાં સ્ટોક 3,50,000. આખરનો સ્ટોક છે, શરૂનો સ્ટોક છે. શું મળશે? સરેરાશ સ્ટોક મળી જશે. લખીએ સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. શરૂઆતનો કેટલો? 1,50,000 પ્લસ આખર સ્ટોક 3,50,000 ભાગ્યા 2. ચલો 1,50,000 પ્લસ 3,50,000 ભાગ્યા 2, 2,50,000 આવશે. હવે આપણી પાસે સરેરાશ સ્ટોક પણ આવી ગયો. આપણે ઉધાર વેચાણ શોધ્યું, વેચેલ માલની પડતર શોધી, વ્યાજ અને કરવેરા બાદ પછીનો નફો શોધો અને સરેરાશ સ્ટોક શોધી લીધો. બરાબર. હવે આપણે એક સંચાલન ગુણોત્તરનો જે પેલા સંચાલન ખર્ચા જોયું છે પણ આપણે સાથે શોધી લેશું. સંચાલન ખર્ચા શોધવાની બીજી રીત કઈ છે? તાજો નફો માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. તો શું મળશે? સંચાલન ખર્ચા. કાચો નફો આપણી પાસે કેટલો છે? 6 લાખ. લખીએ 6 લાખ. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો કેટલો? 3,60,000. 3,60,000. તો સંચાલન ખર્ચા કેટલા મળશે? 6 લાખ માઇનસ 3,60,000, 2,40,000 મળશે. બરાબર. અહીંયા આપણે ગણતરી પૂરી થઈ ગઈ. જો તમને શું સમજ પડી કે અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા કર્યા ને, પહેલા શું કરવાનું? જેટલી પણ હવાલામાં જે વધારાની માહિતી આપી હોય ને એની ઉપરથી આપણને જેટલી બી ગણતરી આવડતી ને બધી ગણતરી કરી દેવાની. આખી ગણતરી કમ્પ્લીટ થઈ જાય ને પછી તમારે ખાલી જે ગુણોત્તરના પૂછ્યા છે ને એના સૂત્રમાં તમારે ખાલી રકમ જ લખવાની બાકી રહેશે. એટલે જ્યાં સુધી તમે ગણતરી કમ્પ્લીટ નહીં કરશો, ગણતરીમાં જો થોડી પણ ભૂલ હશે ને તો જવાબ નહીં આવશે. એટલે ગણતરી ધ્યાનથી કરજો. ચાલો હવે આપણે પહેલો ચાલુ કરીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર. લખીએ ચોખ્ખા નફાનો ગુણોત્તર. વ્યાજ અને કર બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો આપણી પાસે કેટલા આવે? 1,75,000 છેદમાં વેચાણ. વેચાણ કયું લેવાનું આમાં? કુલ વેચાણ. કુલ વેચાણ કેટલું છે? 16,80,000 ગુણ્યા 100. 1,75,000 ભાગ્યા 16,80,000 ગુણ્યા 100 એટલે આવશે 10.42%. બીજું સંચાલન ગુણોત્તર.
સંચાલન ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ વેચાણ ગુણ્યા 100. ચાલો સંચાલન ખર્ચા આપણે શોધ્યા કેટલા 2,40,000 પ્લસ વેચેલ માલની પડતર કેટલી 10,80,000 ભાગ્યા વેચાણ કુલ 16,80,000 ગુણ્યા 100. 2,40,000 પ્લસ 10,80,000 ભાગ્યા 16,80,000 ગુણ્યા 100. 78.57%. ત્રીજું દેવાદાર ગુણોત્તર કાઉન્સમાં શું કીધું છે 300 દિવસ લખીએ દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. ચાલો દેવાદાર આપણી પાસે કેટલા છે 2,50,000 અને લેણી હુંડી 50,000 લખીએ 2,50,000 પ્લસ 50,000 ભાગ્યા ઉધાર વેચાણ આપણે શરૂઆતમાં જ શોધ્યું કેટલું 12 લાખ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા આપ્યા છે 300 દિવસ 2,50,000 પ્લસ 50,000 ભાગ્યા 12 લાખ ગુણ્યા 300 એટલે કેટલા આવશે 75 દિવસો. ચોથું રોકાયેલી મૂડી પર વળતરનો દર ચાલો એનું સૂત્ર શું આવશે પરની આગળ જે પણ હોય પરની આગળ જે શબ્દ હોય એને શું કરવાનું છેદમાં લખી દેવાનું. તો છેદમાં શું આવશે રોકાયેલી મૂડી આવશે લખીએ રોકાયેલી મૂડી અને અહીંયા ગુણ્યા 100. ઉપર શું આવશે વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો લખીએ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો કેટલો છે 3,60,000 ભાગ્યા રોકાયેલી મૂડી અહીંયા ગુણ્યા 100. રોકાયેલી મૂડી કેવી રીતે મળશે તો લખીએ અહીંયા રોકાયેલી મૂડી બરાબર શું આવશે સૂત્ર શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત લખીએ શેર મૂડી પ્લસ અનામત વધારો પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત. ચાલો શેર મૂડી કઈ આવશે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બંને આવશે. ચાલો કેટલી છે ઇક્વિટી શેર મૂડી 10 લાખ છે અને પ્રેફરન્સ શેર મૂડી કેટલી 5 લાખ છે એટલે કેટલી 15 લાખ આવશે પ્લસ અનામત અને વધારામાં શું એક જ રકમ આપી છે સામાન્ય અનામતની 2,50,000 પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં એમાં શું આપ્યું છે ડિબેન્ચર્સ આપ્યા છે 1 લાખના 1 લાખ માઇનસ અવાસ્તવિક મિલકતમાં બીજું શું કહેવાય અન્ય બિન ચાલુ મિલકતો એમાં શું છે પ્રાથમિક ખર્ચા કેટલા છે 50,000 માં માઇનસ 50,000 ચાલો 15 લાખ પ્લસ 2,50,000 પ્લસ 1 લાખ માઇનસ 50,000 એટલે કેટલા આવશે 18 લાખ. આ 18 લાખ અહીંયા લખીએ તો જવાબ શું આવશે 3,60,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100.
એટલે 20 જવાબ આવશે, 20%. બરાબર. હવે શું છે પાંચમું, શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. કે શેર હોલ્ડરના ભંડોળો પર વળતરનો દર. ચાલો એનું પણ સૂત્ર શું આવશે? પરની આગળ જે હોય એને શું કરવાનું? છેદમાં લખી દેવાનું. લખીએ શેર હોલ્ડરના ભંડોળો. એની ઉપર શું આવશે? અહીંયા ઉપર વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આવે. લખીએ વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. બરાબર. શેર હોલ્ડરના ભંડોળમાં પછીનો આવશે. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે કેટલો શોધ્યો? 1,75,000 ભાગ્યા શેર હોલ્ડરના ભંડોળો. શેર હોલ્ડરના ભંડોળ કેવી રીતે મળશે? તો જો રોકાયેલી મૂડીમાં આપણે શું કર્યું? શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાના ઓછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત. તો શેર હોલ્ડરના ભંડોળમાં શું આવશે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. આમાં લાંબા ગાળાના ઓછીના નાણાં આવશે નહીં. તો આપણે ગણતરી કરીએ. જો શેર મૂડી કેટલી છે? 10 લાખ અને 5 લાખ એટલે 15 લાખ પ્લસ સામાન્ય અનામત આવશે 2,50,000 માઇનસ અવાસ્તવિક મિલકત કેટલી? 50,000. આપણે અહીંયા લખીએ શેર હોલ્ડરના ભંડોળો. લખીએ શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. ચાલો શેર મૂડી કેટલી છે? આપણે કેટલી લખીએ અહીંયા? 15 લાખ. જો આમાં છે ને ખાલી લાંબા ગાળાના ઉછીના નાણાં નહીં આવશે, બાકી બધી રકમ એ જ આવશે. પ્લસ અનામત અને વધારો કેટલી? 2,50,000 માઇનસ અવાસ્તવિક મિલકત 50,000. 15 લાખ પ્લસ 2,50,000 માઇનસ 50,000 એટલે કેટલા? 17 લાખ. આ 17 લાખ અહીંયા લખીશું ગુણ્યા 100. ચાલો 1,75,000 ભાગ્યા 17 લાખ ગુણ્યા 100 10.29%. સમજાયું એટલું? હવે આગળ શું કરશું? ચાલુ ગુણોત્તર. લખીએ ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકતોમાં શું આવશે? ચાલુ મિલકત જેટલી પણ છે બધી પ્લસ કામ ચલાઉ રોકાણો, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, રોકડ અને બેંક સિલક બધી વસ્તુને આપણે પ્લસ કરશું. ચલો 2 લાખ પ્લસ 3,50,000 પ્લસ 2,50,000 પ્લસ 50,000 પ્લસ 50,000 કેટલા આવશે? 9 લાખ ભાગ્યા ચાલુ દેવા. ચાલુ દેવામાં કેટલા આવશે? આટલા. લેણદાર, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ 1,50,000 પ્લસ 20,000 પ્લસ 30,000 કેટલા? 2 લાખ. લખીએ 2 લાખ. 9 લાખ ભાગ્યા 2 લાખ એટલે કેટલા? 4.5/1. સાતમું શેર દીઠ કમાણી. લખીએ શેર દીઠ કમાણી. એનું સૂત્ર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. બરાબર.
વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણે કેટલો શોધ્યો છે? 1,75,000. લખીએ 1,75,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું આવશે? 5 લાખના 10%. લખીએ 5 લાખના 10% એટલે 50,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા કેવી રીતે શોધીશું? ઇક્વિટી શેર જો કેટલા છે? 10 લાખના છે. એક શેર કેટલાનો? 100 રૂપિયાનો. 10 લાખ ભાગ્યા 100 કરશું. 10 લાખ ભાગ્યા 100 આવશે 10,000. ચાલો 1,75,000 માઇનસ 50,000 ભાગ્યા 10,000 12.5 રૂપિયા. અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. કઈ જ નહીં હતું, ખાલી આટલી આપણે જે વધારાની માહિતી આપી વધારાની માહિતીની ખાલી ગણતરી કરી લેવાની એટલે ડાયરેક્ટ સૂત્ર ઉપર આપણે રકમ મૂકવાની બાકી રહી. બરાબર? એટલે આ રીતે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરજો, જાતે તમે દાખલા ગણજો તો તમને પણ આવડી જશે. થેન્ક યુ.